પરબધામમાં વર્ષોથી ચાલતું અન્નક્ષેત્ર કેવી રીતે ચાલે છે, ક્યાંથી આવે છે રૂપિયો, આજે આ વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી મળી જશે। જી હા મિત્રો, આજે ખુલશે બધા રહસ્યો, તેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, ઇતિહાસકારોના મતે આજથી લગભગ 350 વર્ષ પહેલા કચ્છ અને સિંધમાં દુષ્કાળ પડવાથી ઘણા લોકોએ સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કર્યું હતું। આવા કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા હતા। આ પવિત્ર સ્થાનોમાં જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સત્તાધાર અને દેવીદાસ ભગતનું પરબધામ વગેરે પવિત્ર સ્થાનકનો સમાવેશ થાય છે। પરબધામ એટલે સૌરાષ્ટ્રની સિદ્ધ ભૂમિની શોભા। આ સ્થાન મહાભારત કાળના સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે। દેવીદાસ ભગતનું સંત જીવન પહેલાનું નામ દેવો ભગત હતું તથા તેમના પિતાનું નામ પૂંજા ભગત અને માતાનું નામ સાજણબાઈ હતું। દેવા ભગતે માનવ સેવાની શરૂઆત છોડવડી ગામેથી કરી હતી। તેમના ગુરુ શ્રી જેરામ ભગત ગિરનારના સંત મહાત્મા હતા અને ગિરનારની પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓની સેવા કરતા। દેવા ભગતની સેવા જોઈને ગુરુ શ્રી જેરામ ભગત કહે છે, દેવા ભગત, આજથી તમે દેવીદાસ છો। તમે અહીંથી 1 યોજન દૂરના સ્થળે સરભંગ ઋષિનો આશ્રમ છે, ત્યાં દંત મહારાજનો ધૂણો વર્ષોથી સૂનો પડ્યો છે, ત્યાં જાઓ અને અનાથોની સેવા કરજો। આ સેવા ધર્મ એ જ બધાથી મોટો ધર્મ છે। દેવા ભગત સરભંગ ઋષિના આશ્રમે આવ્યા। ત્યાં મંદિર કે દેવમૂર્તિ જેવું કંઈ જ ન હતું। એક લીમડાની નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશુલ હતા, તેમજ 3 અણઘડાયેલા આરંગા હતા। સંત દેવીદાસ આ પવિત્ર ધૂણામાં અગ્નિ પ્રગટાવીને ધૂણો ધખાવે છે અને લીમડાની ડાળે ધજા ફરકાવે છે। મિત્રો, આ સ્થાનને આપણે આજે શ્રી દેવીદાસ બાપુનું પરબધામના નામે ઓળખીએ છીએ। પરબધામની સ્થાપના સંત દેવીદાસ બાપુએ 350 વર્ષ પહેલા કરી હતી। દેવીદાસ પરમધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા। દેવીદાસ આજુબાજુના ગામમાંથી ભોજન લેવા માટે કાવડ ચાલુ કરી ભૂખ્યાઓને ખવડાવતા હતા। રક્તપિત્તના દર્દીઓને લીમડાના પાણીથી નવરાવી સેવા કરી નવું જીવન આપતા હતા। દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂર ગામો સુધી પહોંચી ગઈ હતી। એવામાં અમરમાં પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયા હતા। સંત દેવીદાસે અમરમાને પોતાના શિષ્ય બનાવ્યા। અમરમાં જોડી ફેરવી દેવીદાસની મદદ કરતા હતા। સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી અને થોડા સમય પછી અમરમાએ પણ સમાધિ લીધી હતી। પરબધામમાં મુખ્ય 9 સમાધિ આવેલી છે, જેમાં શ્રી દેવીદાસ, અમરમાતા, જસાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાય સેલાણી બાપુ વગેરેની સમાધિ અહીં આવેલી છે। ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા। છેલ્લે સેવાદાન બાપુ સ્વધામ ગયા, પછી તેમના શિષ્ય કરશનદાસ બાપુ હાલ પરબધામના મહંત છે। નવા મંદિરનું મુહૂર્ત કરશનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુએ 1982માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999ની અંદર પૂરું થયું। આ મંદિર ભવ્ય અને વિશાળ બનાવ્યું છે। દર વર્ષ અષાઢી બીજનો અહીં ભવ્ય મેળો ભરાય છે। મહા મહિનાની બીજ, દશેરા અને મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે